નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 14 સંભાવનામાં સ્વાધ્યાય 14.1નો પ્રશ્ન નંબર 14 જોઈશું. તો અહીં જુઓ, આપણને પ્રશ્ન નંબર 14 આપેલો છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોગડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો કે જે 52 પત્તા હોય, 52 પત્તાને સારી રીતે ચીપીને એને સારી રીતે એક થોકડીમાંથી કોઈ પણ એક પત્તું કાઢે છે. તો એ પત્તામાંથી પહેલું છે કે લાલ રંગનો રાજા મળે, બીજું છે મુખમુદ્રાવાળું પત્તું, ત્રીજું છે લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું, ચોથું છે લાલનો ગુલામ, પાંચમું છે કાળીનું પત્તું અને છઠ્ઠું છે ચોકટની રાણી મળવાની સંભાવના શોધો. કે અહીંયા આપણને 6 પરિણામ આપેલા છે. 6ની આપણે સંભાવના શોધવાની છે. તો પહેલાં તો આપણે પત્તાની જ્યારે પણ દાખલા પૂછાય એની પહેલાં આપણે પત્તા વિશે ખબર હોવી જોઈએ કે પત્તામાં કેટલા પન્ના આવે. તો કુલ પત્તામાં 52 પત્તા હોય છે, જે આપણને રકમમાં પણ આપેલા છે કે 52 પત્તામાંથી આ પત્તા લેવામાં આવે છે. તો પત્તાની કુલ સંખ્યા કેટલી છે? 52 હોય છે. હવે એ 52 પત્તા હોય એમાં જે લાલ રંગના 26 પત્તા હોય છે ને કાળા રંગના 26 પત્તા હોય છે. કુલ કેટલા હોય છે? પત્તાની જે ચોકડી હોય એમાં 52 પત્તા હોય, એમાંથી લાલ 26 હોય અને કાળા કલરના 26 હોય. લાલ કલરના 26, કાળા કલરના 26, 26 નું 52, એટલે કુલ કેટલા થાય? 52 થાય. હવે અહીંયા 26 લાલ રંગના છે, એમાં બે અલગ અલગ પ્રકારના હોય. પહેલું આવી રીતે લાલના પત્તા હોય, જેને આવી રીતે આ નિશાની આપેલી હોય છે, જેને આપણે શું કહીશું? લાલના પત્તા કહીશું. એ કુલ કેટલા હોય? 26ના અડધા એટલે 13 હોય. અને પછી બીજા કયા હોય? ચોકટના પત્તા હોય. એ પણ કેટલા હોય? 13. એટલે 13 લાલના અને 13 ચોકટના. એટલે આ બંને થઈને કુલ કેટલા થાય? 26 લાલ રંગના પત્તા થાય. લાલ રંગના પત્તામાં લાલના પત્તા અને ચોકટના પત્તા હોય છે. હવે આપણે જ્યારે દાખલામાં આપેલી હોય રકમ, ત્યારે આપણે શું યાદ રાખવાનું? જો લાલના પત્તા લખ્યા હોય તો 13 અને લાલ રંગના પત્તા લખ્યા હોય તો કેટલા? 26. કે લાલના પત્તામાં ખાલી આ 13 જ આવશે, પણ લાલ રંગના હોય તેમાં ચોકટ પણ આવે, એટલે લાલ રંગના 26 થશે. પછી કાળા રંગના 26 હોય છે, જેમાંથી કાળીના 13 પત્તા હોય છે અને ફૂલીના 13 પત્તા હોય છે. આમાં પણ આવી જ રીતે કે કાળીના 13 ને કાળા રંગના 26. હવે પછી જે મુખમુદ્રાવાળા પત્તા છે, આ વાત થઈ ગઈ 52 પત્તાની. 52માં 26 કાળા, 26 લાલમાં લાલના અને ચોકટના, અને કાળામાં કાળીના ને ફૂલીના. પછી છે કે મુખમુદ્રાવાળા પત્તા. કે મુખમુદ્રાવાળા પત્તા કયા હોય? કે જેમાં ચિત્ર દોરેલું હોય, મુખ આપેલું હોય તે. તો મુખમુદ્રાવાળા પત્તા એટલે ચિત્રવાળા પત્તા એ કયા હોય? ગુલામનો હોય, રાણી હોય ને રાજા હોય. હવે લાલનો, ચોકટનો, કાળીનો અને ફૂલીનો, એમ કુલ 4 ગુલામ હોય, 4 રાણી હોય ને 4 રાજા હોય. એટલે કુલ 12 પત્તા મુખમુદ્રાવાળા હોય છે. એટલે આટલી બાબત આપણને આવડતી હોય તો બધા જ આપણને જે પત્તાવાળા બધા જ દાખલા આવડી જાય. તો હવે આનો જ મદદ કરીને આપણે જવાબ લઈશું કે એમાં પહેલું આપણને સંભાવના કેની શોધવાની છે? લાલ રંગનો રાજા. તેમાં આપણે પહેલું લખી દઈએ. પહેલી ઘટના એ. ઘટના એ બરાબર લાલ રંગનો રાજા હોય. લાલ રંગનો રાજા મળે. તો હવે લાલ રંગનો રાજા મળે એની ઘટના થઈ ગઈ. હવે એના શક્ય પરિણામ. ઘટના એના શક્ય પરિણામ બરાબર શક્ય પરિણામ કેટલા થશે? ઘટના એના લાલ રંગનો રાજા હોય. તો હવે રાજા કુલ કેટલા હોય? 4 રાજા હોય, જેમાંથી 2 લાલ રંગના હોય, 2 કાળા રંગના. એટલે લાલ રંગના કુલ કેટલા રાજા હોય? 2 હોય. એટલે જે 4 રાજા હોય એમાંથી લાલનો એક હોય, ચોકટનો એક હોય, અને લાલ રંગમાં 2નો સમાવેશ થાય, એટલે 2 રાજા આવશે. એટલે ઘટના એના શક્ય પરિણામ કેટલા થઈ જશે? 2 થઈ જશે. કુલ પરિણામ કેટલા હતા? કુલ પરિણામ લખવાય તો લખી દઈએ કે કુલ પરિણામ કેટલા હતા? 52. કુલ 52 પત્તા, એટલે કુલ પરિણામ કેટલા થઈ ગયા? 52. અહીંયા ઉપર ચાર્ટ છે એ તમારી સમજૂતી માટે છે. અહીંથી દાખલો સ્ટાર્ટ થશે કે કુલ પરિણામ 52 છે, એમાંથી ઘટના એ છે લાલ રંગનો રાજા મળે. તો લાલ રંગના કુલ 2 રાજા હોય, શક્ય પરિણામ 2 થઈ ગયા. હવે ઘટના એની સંભાવના P ઓફ A બરાબર શું થઈ જશે? શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ છેદમાં શું આવી જશે? કુલ પરિણામ. તો હવે શક્ય પરિણામ કેટલા થશે? શક્ય પરિણામ થઈ જશે 2 અને કુલ પરિણામ કેટલા છે? 52. આગળ આપણે
આપણે છેદ ચલાવવું હોય એટલે 26 દુ 52 થાય, 52 કટ થઈ જાય, 2 ને 2 કટ થઈ જાય, ઉપર કાંઈ નહીં વધ્યું એટલે 1/26 એટલે 1/26 એ આપણને પહેલાની સંભાવના મળશે. પહેલાનો જવાબ આવ્યો એના પછી આપણે બીજું જોઈએ. પહેલાનો જવાબ શું આવશે? 1/26. એના પછી આપણે બીજું જોઈશું કે મુખ મુદ્રાવાળું પત્તું. તો મુખ મુદ્રાવાળું પત્તું હોય એની સંભાવના. બીજું છે ઘટના બી. બીજું આપેલું છે ઘટના બી, લખી દઈએ, એનું નામ આપી દઈએ. ઘટના બી બરાબર કેવું પત્તું હોય? મુખ મુદ્રાવાળું પત્તું હોય. મુખ મુદ્રા વાળું પત્તું હોય. તો હવે એના શક્ય પરિણામ ઘટના બી ના શક્ય પરિણામ બરાબર. શક્ય પરિણામ બરાબર. તો પત્તું કેવું હોય? મુખ મુદ્રાવાળું. મુખ મુદ્રાવાળા કેટલા હોય? અહીંયા જ મેં આપી લાકડી લખો. કેટલા હોય મુખ મુદ્રાવાળા? 12 પત્તા હોય. 4 ગુલામ, 4 રાણી ને 4 રાજા, એટલે કુલ 12 પત્તા થશે મુખ મુદ્રાવાળા, એટલે શક્ય પરિણામ થઈ જશે 12. હવે એની સંભાવના, ઘટના બી ની સંભાવના પી ઓફ બી એટલે કેટલા થઈ જશે? એનું સૂત્ર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ છેદમાં શું આવી જશે? કુલ પરિણામ. તો શક્ય પરિણામ કેટલા થશે? મુખ મુદ્રાવાળા કુલ 12 પત્તા હોય એટલે 12, અને કુલ પરિણામ તો પત્તાનો દાખલો હોય એટલે 52 જ રહીએ. પત્તા તો કુલ કેટલા હોય? 52. હવે આનો આપણે ભાગ ચલાવીએ તો શું ચાલે કે 13 ચોક 12, 12 કટ થઈ જાય. હવે 3 ચોક 12 એટલે 3 ચોક 12, 12 કટ થઈ જશે. 13 ચોક 52, 13 ચોક 52 એટલે 52 કટ થઈ જશે. 4 ને 4 કટ થઈ જશે એટલે 3/13. 3/13 આપણે ઘટના બી ની સંભાવના મળી થશે. 12 એટલે 3 ચોક 12, 52 એટલે 13 ચોક 52, 4 4 કટ થઈ ગયા વટ પર 3 નીચે 13 એટલે 3/13 આપણને ઘટના બી ની સંભાવના મળી ગઈ. એના પછી ઘટના સી જોઈએ. ઘટના સી એટલે ત્રીજું આપણને આપેલું છે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય. તો હવે તમે જોશો કે અહીંયા આપણે શું લખી દઈશું? ત્રીજું ઘટના સી. ઘટના સી બરાબર શું થઈ જશે? લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. મુખ મુદ્રાવાળું પત્તું. તો હવે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય તો એના શક્ય પરિણામ એટલે ઘટના સી ના શક્ય પરિણામ બરાબર. તો હવે લાલ રંગનું મુખ મુદ્રાવાળા પત્તા કેટલા આવે? તો મુખ મુદ્રાવાળા પત્તા કુલ કેટલા હોય છે? 12 હોય છે. એમાંથી 6 લાલના હોય છે, 6 લાલ રંગના હોય છે, 6 કાળા રંગના હોય છે. એટલે લાલ રંગના કેટલા થઈ જશે? 6 થઈ જશે. એટલે એમાં આપણો શું આવશે? જવાબ 6 આવશે. અને કુલ પત્તા એટલે આપણે શક્ય પરિણામ કેટલા થઈ જશે? 6 થઈ જશે. કુલ પત્તા તો આપણે આગળના દાખલામાં લીધા હતા એટલે 52. હવે એની સંભાવના પી ઓફ સી બરાબર શક્ય પરિણામ છેદમાં શું આવી જશે? કુલ પરિણામ આવી જશે. કુલ પરિણામ. તો હવે શક્ય પરિણામ કેટલા હતા? 6. કુલ પરિણામ કેટલા હતા? 52. હવે 3 દુ 6, 6 કટ થઈ જશે, અને પછી 26 દુ 52 એટલે 52 કટ થઈ જશે. 2 ને 2 કટ થઈ જશે. 3/26. તો હવે 3/26 છે એ આપણને સંભાવના મળી જશે સીની. સીની સંભાવના શું થઈ જશે? 3/26 ઘટના સીની સંભાવના. એના પછી આપણને અહીંયા ચોથું આપેલું છે કે લાલનો ગુલામ હોય. હવે ચોથું છે ઘટના ડી. આપણે ચોથું છે શું થઈ જશે? ઘટના ડી કે લાલનો ગુલામ હોય. લાલનો ગુલામ હોય. તો હવે જે લાલનો ગુલામ હોય તો એના શક્ય પરિણામ. તો શક્ય પરિણામ કેટલા થઈ જશે? લાલનો કેટલો ગુલામ હોય? 1 ગુલામ હોય. બધાના જ લાલનો છે, ચોકટનો છે, કાળીનો છે અને ફૂલીનો છે, બધાના જ કેટલા? 1 ગુલામ હોય. એટલે શક્ય પરિણામ 1 થઈ જશે. હવે એની ઘટના ડી ની સંભાવના પી ઓફ ડી બરાબર શક્ય પરિણામ છેદમાં શું આવી જશે? કુલ પરિણામ. શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો શક્ય પરિણામ આપણા કેટલા થયા? 1 થયા અને કુલ પરિણામ 52. એટલે 1/52. આગળ ભાગ નહીં ચાલે તો 1/52 ની આપણી સંભાવના મળી ગઈ. હવે પાંચમું આપેલું છે કાળીનું પત્તું. તો હવે પાંચમાને આપણે શું કહી દઈશું? ઘટના ઈ કહી દઈશું. ઘટના ઈ બરાબર શું થઈ જશે? કાળીનું પત્તું હોય. કાળીનું પત્તું હોય અથવા તો કાળીનું પત્તું મળે. હવે એના શક્ય પરિણામ થઈ જશે. હવે કુલ આપણે ચાર્ટમાં જોયું તો એવી જ રીતે
કે જે પરિણામ હોય એ આપણે ચાર્ટમાંથી તમે ચાર્ટ યાદ રાખી લેશો એટલે એના પ્રમાણે તમને ખબર પડી જશે કે કોઈ બધાના જ કેટલા પત્તા હોય 13 પત્તા હોય. કાળીનું કેટલા પત્તા હોય 13 હોય. કાળા રંગના 26 પત્તા હોય, એમાંથી 13 કાળીના હોય એટલે 13 ફૂલીના હોય. એટલે શક્ય પરિણામ 13 થઈ જશે. હવે ઘટના ઈની સંભાવના P ઓફ E બરાબર શું થઈ જશે? શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ છેદમાં શું આવી જશે? કુલ પરિણામ આવી જશે. તો હવે શક્ય પરિણામ કેટલા હતા? 13 હતા અને કુલ પરિણામ કેટલા થઈ જશે? 52. એટલે 13 ના છેદમાં 52. હવે આપણે ભાગ ચલાવતા આવડે. 13 ચોક 52, 52 કટ થઈ જશે. 13 ને 13 કટ થઈ જશે. ઉપર કાંઈ નથી વધ્યું એટલે 1/4, 1/4 એ આપણા ઘટના ઈની સંભાવના. પાંચમાનો જવાબ આવ્યો. એના પછી છઠ્ઠું જોઈએ. અને હવે છઠ્ઠું આપેલું છે ચોકટની રાણી. તો હવે જુઓ, છઠ્ઠું થઈ જશે આપણી ઘટના F. ઘટના F બરાબર શું થઈ જશે? ચોકટની રાણી મળે. ઘટના F બરાબર ચોકટની રાણી મળે. ચોકટની રાણી મળે. તો હવે શક્ય પરિણામ, તો શક્ય પરિણામ શું થઈ જશે? ચોકટની કુલ કેટલી રાણી હોય? 1 રાણી હોય એટલે શક્ય પરિણામ થઈ જશે 1. હવે એની સંભાવના P ઓફ F બરાબર શું થઈ જશે? શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો હવે શક્ય પરિણામ કેટલા થઈ જશે? 1 થઈ ગયા અને કુલ પરિણામ 52 છે એટલે 1/52. આગળ ભાગ નહીં ચાલે એટલે 1/52 એ આપણા છઠ્ઠા દાખલાની સંભાવના મળી ગઈ. તો આ જુઓ, આપણો જે પ્રશ્ન નંબર 14 હતો તેનો જવાબ આવી ગયો. અહીં આપણા પ્રશ્ન નંબર 14 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.